હેલો એવરીવન, તો આજે આપણે એડિટ એપમાં જઈને આપણો વોઇસ ઓવર વાળો વિડીયોઝ બનાવશું કે ઓટો કેપ્શન વાળો કે જે જનરેટ થઈ શકે. તો ગેલેરીમાં જાશું, આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરીને આપણે આપણો એક વિડીયો સિલેક્ટ કરશું જેમાં આપણે ઓટો કેપ્શન લગાવવું હોય એ વિડીયો સિલેક્ટ કરશું અને તમને આવું સરફેસ બતાવશે. આવા સરફેસમાં નીચે જે બધા આઇકોન છે એમાંથી તમારે ડબલ સી વાળું આઇકોન જે કેપ્શન લખેલું છે એને સિલેક્ટ કરવાનું છે. એને સિલેક્ટ કરશો એટલે તમારું જનરેટ થશે, જે તમે જે બોલો છો એ ઓટો જનરેટ થશે, જે નીચે લખેલું આવશે. એટલે આખું તમારે વેઇટ કરવાનું છે, પ્રોપર આખું સર્કલ ફરી જાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું છે. તમે બહાર જતા રહેશો અથવા તો વોટ્સઅપમાં તમે ચેટ કરવા માંડશો તો એ ડાઉનલોડ નહીં થાય અને જનરેટ તમારું કેપ્શન નહીં થાય. એટલા માટે તમારે વેઇટ કરવો પ્રોપર જરૂરી છે. હવે તમે જોઈ શકો છો, આ બધું હું જે બોલું છું એ બધું લખીને આવી ગયું છે, પણ મારે આ અક્ષર નથી રાખવા, મારે સ્ટાઇલ બદલાવી છે. તો હું સ્ટાઇલ આઇકોન ઉપર જઈશ અને મારા પ્રમાણે હું સિલેક્ટ કરીશ. મારે જે સ્ટાઇલ રાખવી હશે તે સ્ટાઇલ રાખીશ. તમે પણ તમારે જે સ્ટાઇલ રાખવી હોય તે રાખી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. જેને પણ જે ચોઈસ હોય એ રાખી શકે છે. મને બ્લેક એન્ડ વ્હાઇટ ગમે છે તો મેં આ રાખ્યું છે. તમારે એન્ડ સુધી તમારે જોવાનો છે કે તમે સરખો બધું પ્રોપરલી તમારું જે પણ કેપ્શન છે એન્ડ સુધી આવ્યું છે ને. જો એન્ડ સુધી આવ્યું હોય તો ઉપર જે એક્સપોર્ટ હતું એના ઉપર ક્લિક કરવાનું છે અને આવું સરફેસ આવશે. આવું સરફેસ આવશે એટલે તમારે હજુ અહીંયા પણ તમારે વેઇટ કરવું પડશે. 100 ના થાય 100% ત્યાં સુધી વેઇટ કરવાનો છે. જો તમે વેઇટ નહીં કરો તો તમારું છે ને, તમારું ગેલેરીમાં આ વિડીયોઝ તમે જે જનરેટ કર્યો હશે કેપ્શનવાળો એ ડાઉનલોડ નહીં થાય, એમનેમ જ આવશે. એટલા માટે તમારે 100% સુધી વેઇટ કરવો જરૂરી છે. બહાર કશે તમારે આ એપને બહાર કાઢી નથી નાખવાની, તમારે વોટ્સઅપમાં ચેટ નથી કરવા માંડવાની, કોઈનો કોલ આવે તો વાતમાં નથી કરવા લાગવાની. આ તમારે એક વિડીયો જનરેટ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવાની છે. હવે આ આખો 100% આવી જાય પછી આપણે નીચે ડાઉનલોડનું ઓપ્શન આવે છે, એમાં ડાઉનલોડ ઉપર જઈને આપણે એને ડાઉનલોડ કરી દેવાનું છે. એટલે આપણા ગેલેરીમાં એ સેવ થઈ જશે. જે આપણે કેપ્શન જનરેટ કર્યું હોય છે એ કેપ્શન સાથે જનરેટ થઈ જશે. તમે જોઈ શકો છો 99 100 હવે થઈ ગયું છે. હવે જો નીચે તમને કહેતી હતી એ પ્રમાણે ડાઉનલોડનો ઓપ્શન આવે છે, એમાં જઈને ડાઉનલોડ કરી દેવાનું છે. એટલે આપણા ગેલેરીમાં એ વિડીયો સેવ થઈ ગયો છે. હવે ઘણા બધા એમ પણ મને કહે છે કે મેડમ, અમને જે તમે બોલીને કરો છો અને ખાલી આપણે જે વિડીયો શૂટ કર્યા હોય એમાં આપણે બોલીને મૂકવું હોય તો આપણે કઈ રીતે મૂકી શકીએ. તો એના માટે હું તમને થોડુંક શીખવાડી દઉં. તમારે જે પણ વિડીયોઝ રાખવા હોય એ તમે રાખી શકો છો. 2-3 જે પણ સિલેક્ટ કરવા હોય એટલા કરી શકો છો. એમાં તમારે આવું સરફેસ આવશે. એમાં વધારે તમારે જેટલા સેકન્ડનો બનાવો એટલો સેકન્ડનો બનાવી શકો છો. મારે 13 થી 14 સેકન્ડનો બનાવો છે તો હું બધા વિડીયોઝ થોડા કટ કરી લઈશ. વિડીયોઝ ઉપર ક્લિક કરશું એટલે યલો લાઇન આવશે. યલો લાઇન આવશે એટલે આપણે એને ડ્રેગ કરીને જેટલું કટ કરવું હોય અહીંયા સુધી લઈ આવશું એટલે એ કટ થઈ જશે અને એની સેકન્ડ છે એ ઘટી જશે. કારણ કે જેમ મોટી રીલ્સ બનાવશું એમ બધાને બોરિંગ લાગશે. એટલા માટે 12 થી 13 સેકન્ડનો વિડીયોઝ હોવો જરૂરી છે. તો હું એટલું રાખી દઈશ, બાકીનું બધું હું કટ કરી નાખીશ. જેટલું મારે જોતું હશે એટલું જ રાખીશ. બસ, હવે થઈ ગયું 14 સેકન્ડનું છે. બધું ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું. હવે નીચે બહુ બધા આઇકોન દેખાતા હશે તમને. એમાં તમારે વોઇસ વાળું આઇકોન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે આવું પિંક કલરનું બટન આવશે. એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે જે પણ બોલવું હોય એ તમે બોલીને પછી બાજુમાં રાઇટની નિશાની આવશે. તમે જોઈ શકો છો બાજુમાં રાઇટની નિશાની છે. એ બધું બોલી લીધું તમે આખા વિડીયોઝમાં તમારે આવી ગયું. જે પણ બોલવું હોય એ રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે તમારે બોલવું હશે એ બધું આવી જશે. પછી એને તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. એક્સપોર્ટ કરશો એટલે તમારો વિડીયો છે એ ડાઉનલોડ થવા લાગશે. જેમ પહેલાં મેં તમને બતાવેલું એવું આવું સરફેસ આવશે. એમાં તમારે 100% સુધી વેઇટ કરવાની છે. ત્યારે તમારો વિડીયો છે એ ડાઉનલોડ થશે. નહીં તો તમારો વિડીયો છે તમે વોઇસ ઓવર વાળો બનાવ્યું હશે એ ડાઉનલોડ નહીં થાય. એટલા માટે 100% જવું જરૂરી છે. પછી ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં એ વિડીયો સેવ થઈ ગયો હશે.